સુરતમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહેતો યુવક યોગેશ 8મી મેને રાત્રે 9:15 વાગ્યાના અરસામાં સોસાયટીના ગેટ પાસે પિતા પ્રવીણચંદ્ર ગઢિયા સાથે ઊભો હતો। તે વખતે રાખડીના ધંધાના રૂપિયા 17 લાખની લેતી દેતી મામલે રાજકોટના 5 યુવકો દ્વારા યોગેશને ઢોરમાર મારી બ્લેક કલરની ક્રેટા ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા। આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરી મિનિટોમાં ગાડી નંબરના આધારે સાયન ચેકપોસ્ટ પાસેથી 5 અપહરણકારોને ઝડપી પાડી યુવક યોગેશ ગઢિયાને તેમના ચુંગલમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ 8/5/2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્વીટોમ રેસિડેન્સી આવેલી છે। ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો। એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને 5 ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ। અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આ જે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા, જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી, જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો, જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતા આ કામે જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડેલ છે।